જુગાર ગેમમાં પોલીસનું ભગેડું. વડોદરા તાલુકા પોલીસે 12 શખ્સોને ઝડપ્યા. વડોદરા તાલુકા પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ભાયલી નવરચના યુનિવર્સિટી પાસે આવેલી કિશન એલટીસ સાઇટની બંધ ઓફિસમાં જુગાર રમતા 12 ઇસમોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી વિશ્વાસપાત્ર બાતમીના આધારે કરાયેલા રેડમાં અનેક બિલ્ડર તથા અન્ય વ્યક્તિઓ સામેલ હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂપિયા 1,05,640, દાવ ઉપરના રૂપિયા 45,130, મોબાઈલ ફોન 12 નંગ કિંમત રૂપિયા 1,80,000 અને પત્તા પાના મળીને કુલ 3,30,770નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પકડાયેલા આરોપીઓના નામમાં અલ્પેશભાઈ ગોરધનભાઈ નારિયા 45 વર્ષ સેવાસી, વિશાલ મોહનભાઈ પટેલ 47 વર્ષ અકોટા, સંજય જમનાદાસ પટેલ 53 વર્ષ અકોટા, મેહુલ જયંતિભાઈ ઝીંઝુવાડિયા 45 વર્ષ ભાયલી, કુંજન ભરતભાઈ કાલરિયા 38 વર્ષ સેવાસી, ભાવેશ મનસુખભાઈ પટેલ 50 વર્ષ ભાયલી, વિપુલભાઈ જયભાઈ પટેલ અકોટા, સંદીપ કેશવલાલ પટેલ 45 વર્ષ વાસના, પિયુષકુમાર મનસુખલાલ નંદપરા 44 વર્ષ વાસના, પિયુષ અશ્વિનભાઈ વાંચાણી 42 વર્ષની વાડીપુરા, નયન ભીમજીભાઈ લિંબાચિયા 40 વર્ષ ભાયલી, વિમલ મગનભાઈ પટેલ 46 વર્ષ વાસના. પોલીસે જણાવ્યું કે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર અધિનિયમ કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા તાલુકા પોલીસે ચેતવણી આપી છે કે બિલ્ડરો કે અન્ય કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા લોકોને છોડવામાં નહીં આવે અને કડક કાર્યવાહી ચાલુ રહેશે. રિસ્પેક્ટેડ આઈજી સર તથા એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ ઓપરેશન પરાક્રમ અન્વયે વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પ્રોહી તથા જે જુગારની જે છે અસામાજિક પ્રવૃત્તિઓને નિસ્તનાબૂદ કરવા માટેની સૂચના મળેલી હતી. જે અન્વયે વડોદરા તાલુકા પીઆઈને મળેલ બાતમી અન્વયે કે ભાયલી નવરત્ના યુનિવર્સિટી પાસે આવેલા કિશન એલટીસ નામની જે સાઇટ છે એની બંધ ઓફિસમાં કેટલાક ઇસમો હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે અન્વયે વડોદરા તાલુકાની ટીમ દ્વારા ત્યાં રેડ કરતા ત્યાં ટોટલ 12 જેટલા ઇસમો સ્થળ પરથી જુગાર રમતા ઝડપી પાડવામાં આવેલ છે. જેઓને રેડ દરમિયાન આપણે અંક ઝડપીના 1,05,640, દાવ ઉપરના ટોટલ 45,130 રૂપિયા ઉપરાંત તેમની સાથે તેમની પાસે જે 12 મોબાઈલ મળે એની કિંમત છે 1,80,000. આમ કુલ 3,30,770નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલ છે. આ લોકો પકડાયેલા જે આરોપીની વાત કરી તેમાં અલ્પેશભાઈ ગોરધનભાઈ નારિયા, વિશાલ મોહનભાઈ પટેલ, સંજય જમનાદાસ પટેલ, મેહુલ જયંતિભાઈ ઝીંઝુવાડિયા, કુંજન ભરતભાઈ કાલરિયા, ભાવેશ મનસુખભાઈ પટેલ, વિપુલભાઈ જયભાઈ પટેલ, સંદીપ કેશવલાલ પટેલ, પિયુષકુમાર મનસુખલાલ નાદપરા, પિયુષ અશ્વિનભાઈ વાચાણી, નયન ભીમજીભાઈ લિંબાચિયા, વિમલ મગનભાઈ પટેલ જેટલા 12 આરોપીઓને જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.